સૌને મારા ભાવભર્યા હરિઓમ હરિઓમ. પરમ પૂજ્ય શ્રી મોટાના ચરણોમાં સહસ્ત્ર કોટી વંદન. પરમ પૂજ્ય શ્રી મોટાનો 86મો સાક્ષાત્કાર દિન રામનવમી ઉત્સવ. પરમ પૂજ્ય શ્રી મોટાના 86મા સાક્ષાત્કાર દિન રામનવમી સમૂહ મિલન સમારોહના શુભ મંગલ પર્વ નિમિત્તે પરમ પૂજ્ય શ્રી મોટા તથા તેમની વિચારધારા અને પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌ સ્વજનોને યજમાન શ્રી હેમંતભાઈ અરવિંદલાલ મોદી તથા પરિવાર શુદ્ધ ક્રાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ અડાજણ સુરત તરફથી અત્રે આપ સૌનું સસ્નેહ હૃદયના ભાવ સાથે સ્વાગત અને હરિઓમ. આજનો પવિત્ર દિવસ પરમ પૂજ્ય શ્રી મોટાનો 86મો સાક્ષાત્કાર દિન રામનવમી સમૂહ મિલન સમારોહ. પરમ પૂજ્ય શ્રી મોટા સાક્ષાત પરબ્રહ્મ તેવા શ્રી ગુરુદેવ કરુણારૂપ સામાજિક ક્રાંતિના સંત, જીવન પર્યંત કાર્યશીલ, સમાજના આધ્યાત્મિક ભૌતિક વિકાસના કાર્યો સાથે સંકળાયેલા મુઠ્ઠી ઊંચેરા લોકસેવક, સગુણ નિર્ગુણ બ્રહ્મના સાક્ષાત્કારી સિદ્ધ પુરુષ, શબ્દોના આડંબર વિના દિલની ભાષામાં વાત કરતા સંત શિરોમણી, વૈજ્ઞાનિક અભિગમના વિકાસને પ્રોત્સાહિત કરનાર અધ્યાત્મ વિજ્ઞાની, કેળવણીકાર, હું સર્વત્ર વિદ્યમાન છું એવા અદ્વૈતના અનુપમ અનુભવી પરમ પૂજ્ય શ્રી મોટાના ચરણોમાં સત સત સહસ્ત્ર કોટી વંદન. વહાલા મોટા, તમે સ્થળમાં છો, તમે પળમાં છો, તમે શકલમાં છો અને તમે સર્વત્ર વિદ્યમાન છો. તમારા ચરણોમાં અમારા સૌના લાખ લાખ નમન છે. હરિઓમ નામ સ્મરણ. હરિઓમ માત્ર 2 શબ્દનો અનમોલ મંત્ર. ઓમ એક સ્વયં પૂર્ણ મંત્ર, જેનું ઉચ્ચારણ દરેક ધાર્મિક કાર્ય કે યજ્ઞોમાં થાય છે. બાળકના ઉપનયન સંસ્કાર ઓમથી જ થાય છે. ઓમ એ બ્રહ્માંડનો એક પ્રણવ શબ્દ છે, જેના પરથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માંડ લગાતાર વિસ્તરી રહ્યું છે અને તેની અંદર જે ધ્વનિ હંમેશા ગુંજતી રહે છે તે છે ઓમ. આપણા ઋષિમુનિઓએ ઓમ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે ઓમ મંત્રનો સીધો સંબંધ બ્રહ્માંડ અર્થાત ઈશ્વર સાથે છે, જે સર્વત્ર વિદ્યમાન છે. હરિઓમ મંત્ર પરિપૂર્ણ શાંતિનું પ્રતીક, સુખ, સંતોષ અને આનંદની અનુભૂતિનો શબ્દ. હરિઓમ નામ સ્મરણથી આંતરિક અને બાહ્ય વિચારોનું નિદાન થાય છે અને નિયમિત જાપથી વ્યક્તિનું પ્રભામંડળ ઓરામાં વૃદ્ધિ થાય છે. ભાવપૂર્વક હરિઓમ ઉચ્ચારણથી સાતત્ય આવે છે અને પ્રગટે છે હરિઓમ નામ સ્મરણરૂપી ધૂન. આપણે સૌ પરમ પૂજ્ય શ્રી મોટાને અતિ પ્રિય એવા નામ સ્મરણમાં હૃદયના ભાવ સાથે જોડાઈએ. ભાવિકભાઈ સાથે બધા જ પ્રેમીઓનો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે પૂજ્ય શ્રી મોટાનો 86મો સાક્ષાત્કાર દિન, રામનવમીને દિવસે 86 વર્ષ પહેલાં જે અદ્ભુત ઘટના બની ને જેનાથી આપણા વહાલા પૂજ્ય શ્રી મોટા સર્વત્ર વિદ્યમાન થયા, એ ઉત્સવને આજે આપણે બધા પ્રેમીઓ અહીં ભેગા મળીને ઉજવીએ છીએ.
આપણા ભાવરૂપી આ યાત્રાના આજે સારથી છે ભાવિકભાઈ અને ભક્તિબેન. પૂજ્યશ્રી મોટાએ નામ સ્મરણ વિશે કહ્યું છે કે ભગવાને માનવીના શરીરને લાગતા થાકનું સમારકામ કરવા માટે ઊંઘ આપી છે, પરંતુ આપણા જ્ઞાન તંતુઓ જે થાકી જાય છે તેના માટે કોઈ સાધન આપ્યું નથી. આપણા જ્ઞાન તંતુઓ રાગ, દ્વેષ, અથડામણ અને અનેક પ્રકારના હુમલાઓનો જે માર પડે છે અને એનાથી આપણા જ્ઞાન તંતુઓ જે થાકી જાય છે, એનાથી આરામ મેળવવાનો એક જ સાધન છે અને એ છે પૂજ્યશ્રી હરિસ્મરણ. તો કાર્યક્રમની શરૂઆતનું પહેલું સોપાન આપણે હરિઓમ ધૂનથી મોટાને અહીં હાજરા હજૂર કરીએ. મોટા કહેતા કે જ્યાં બધા સ્વજનો મળીને હરિઓમ ધૂન કરશે ત્યાં હું સૂક્ષ્મ રૂપે હંમેશા હાજર હોઈશ. તો કાર્યક્રમની શરૂઆતમાં આપણે પૂજ્યશ્રી મોટાને સૂક્ષ્મ રૂપે અહીં હાજર કરવાના છે. તો ખૂબ ભાવથી, ઉત્સાહથી આપણે મોટાનું સ્વાગત કરીએ ભાવિકભાઈ ભક્તિબેન જોડે. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ હરિ
हरि ओम 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 हरि हरि ओम 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 गुरु ओम हरि ओम हरि ओम हरि ओम गुरु ओम हरि ओम हरि ओम मोटा ओम हरि 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 ओम
હરિ ઓમ 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 હરિ હરિ ઓમ. આ સંગીત વૃંદ અને ભાવિકભાઈ અને ભક્તિ બહેને જાણે મોટાને આપણા હૃદયમાં પ્રવેશ કરાવી દીધો. એમના શબ્દો આપણા મન, ચિત્ત, પ્રાણ, અહમ બધાને જ સ્પર્શ કરીને જાણે આ રૂમમાં ફેલાઈ ગયા. ચાલો સ્વાગત કરીએ મોટાનું. હરિ આવો હૃદય દ્વાર ઉગાડી આવો, હરિ આવો હૃદય દ્વાર ઉગાડી આવો.
આપણા કોઈ પ્રાણ પ્રિય મિત્રને બોલાવતા હોઈએ ત્યારે કેવો આનંદ થાય. ચાલો એવા આનંદથી આજે આપણે આપણા પૂજ્ય શ્રી વહાલા મોટાને આપણા હૃદયમાં બોલાવીએ. કહ્યું છે કે ઈશ્વર, ગુરુ, આત્મા એવા સ્વરૂપે ભિન્ન ભિન્ન જણાતા. ઈશ્વર, ગુરુ, આત્મા એવા સ્વરૂપે ભિન્ન રૂપે જણાતા આકાશની પેઠે જેઓ સર્વત્ર વિદ્યમાન છે એવા દક્ષિણામૂર્તિ પૂજ્ય શ્રી મોટાને કોટી કોટી વંદન. ગુરુ જ સર્વ જગત છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ સ્વરૂપ છે. તે ગુરુનું જ સ્વરૂપ છે. ગુરુથી ચડિયાતું કાંઈ જ નથી, ચેતનથી ચડિયાતું કાંઈ જ નથી. માટે ગુરુનું પૂજન કરવું જ જોઈએ. તમને આપેલી પુસ્તકમાં પાના નંબર 5 ઉપર ગુરુ સ્તોત્રમ મનની એકાગ્રતાથી પૂજ્ય શ્રી મોટાને અર્પણ કરીએ. હરિ ઓમ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः. ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. गुरुरेव जगत्सर्वं ब्रह्मा विष्णु शिवात्मकं गुरोः परतरं नास्ति तस्मात् सम्पूजयेत् गुरुं. दुर्लभो विषयत्यागो दुर्लभं तत्त्वदर्शनम् दुर्लभ सहजावस्था सद्गुरो करुणा विना ध्यानमूलं
गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि हरिस्तवन तुझ आत्मा ऋषिकेश भूतो नारदयो विषे आदि मध्य तथान्त तुझ छु भूतमात्रना तुझ आ जगनो धाता पिता माता पितामह ज्ञेय पवित्र ओंकार ऋग् यजुर् सामवेद तो प्रभु भर्ता सुरद साक्षी निवास शरणो गति उत्पत्ति प्रलय स्थान निधान बीज अव्यय साक्षी मात्र अनुज्ञाता भर्ता भोक्ता महेश्वर कैवाय परमात्माये देहे पुरुष तू परम तमे परम अक्षर ज्ञेय तत्व तमे महाआश्रय विश्वनुवा अनाश छो शाश्वत धर्म पाळ जाणो तमे सत्य अनादि देवा पुराण छो पुरुष आदि देवा तमे ज आ विश्वनु अंत्यधाम ज्ञाता तमे ज्ञेय परम पदे छो तमे भर्यो विश्व अनंत रूप तमारू रूप जाने ना देवो के दानवो प्रभु तमेज आपने आपे जानता पुरुषोत्तम समतु सर्वभूतोमा वाला वेरी
તને નથી, પણ જે ભક્તિથી સેવે તેમાં તું તુજમાં હિ તે મોટો એકો દુરાચારી એક ચિત્તે ભજે તને, શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને. અનન્ય ચિત્તથી જેઓ કરે તારી ઉપાસના, તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવતો, સતત એક ચિત્તે જે સદા સંભારતો તને, તે નિત્યયુક્ત યોગીને સહેજે તો પ્રાપ્ત થાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે આપે ભક્તિથી તને, ભક્તિએ તે અપાયેલું આરોગ્ય યત્નવાનનું. રહેલો આત્મભાવે તું તેજસ્વી જ્ઞાનદીપથી, કરુણા ભાવથી મારા અજ્ઞાન તમને હણા. તારે જ શરણે આવું સર્વભાવથી કેશવ, તારા અનુગ્રહે લઈશ શાંતિ મે શાશ્વત પદ. છોડીને સઘળા ધર્મો તારું જ શરણું ધર્યું, તું જ સકળ પાપોથી છોડાવ મુજને પ્રભુ. જે કરું ભોગવું આજે, જે હોમું દાન જે કરું, આચરું તપને વાજે, કરું અર્પણ તે તને. મન ભક્તિ તને અર્પું, તને પૂજું તને નમું, નિશ્ચય તને જ પામીશ. તું પરાયણ ઈશ્વર, તું પરાયણ ઈશ્વર, તું પરાયણ ઈશ્વર. હરિ એક પળવાટ માટે પણ આપણને શ્રી મોટાના ભાવથી ભાવિકભાઈ છૂટા નથી પડવા દેતા. તો આપણે બંને હાથ ઉઠાવીને હરિઓમના નાદથી ભાવિકભાઈનું આહ્વાન કરીએ. હરિ ઓમ. 1939 ના માર્ચની 29મી તારીખ રામનવમીનો એ પવિત્ર દિવસ. કાશી એ પવિત્ર જગ્યા જ્યાં પૂજ્ય શ્રી મોટાને અદ્વૈતનો સાક્ષાત્કાર થયો. પૂજ્ય શ્રી મોટા કહે છે કે તે અનુભવ વેળાથી
ત્યારથી જ મુક્ત દશાની શરૂઆત થઈ અને ત્યારે મહાસમાધિમાં ઉતરી જવાનું બનેલું. અનેક કોટી સૂર્યનો પ્રકાશ જાણે આજુબાજુ પથરાઈ જઈને શરીરમાં પણ પ્રવેશ્યો. સમાધિમાંથી જાગતા જોયું તો શરીરનો ગુહ્ય ભાગ અને એની આજુબાજુનો ભાગ બધો બળી ગયો હતો, જેની દવા ત્યાર પછી આયુર્વેદિક કોલેજના ડીન પાઠક સાહેબે કરી હતી. ત્યારથી જ મુક્ત દશાની શરૂઆત થઈ ચૂકી. આઈ એમ ઓમની પ્રેઝન્ટ, હું સર્વત્ર વિદ્યમાન છું, એવી ચેતનાત્મક ભાવનાનો સર્વ પ્રકારે વિકાસ પ્રવર્તમાન હતો, છે અને રહેશે. પૂજ્યશ્રી મોટાને જ્યારે સ્વજને પૂછ્યું કે મોટા, જ્યારે તમે શરીર રૂપે હાજર ના હો ત્યારે તમે અમારી સાથે કઈ રીતે ભળશો? ત્યારે મોટાએ કહ્યું કે હું આકાશ તત્વમાં હોઈશ, તમારી સાથે હળીશ, મળીશ, તમારા કાર્યોમાં તમારી સાથે રહીશ. એ મહાન દિવસને આજે યાદ કરતા આપણે પૂજ્યશ્રી મોટાને પ્રેમાંજલિ મંગલાસ્તક અર્પણ કરીએ. તમને આપેલી પ્રાર્થના પોથીમાં પેજ નંબર 55 ઉપર 55 ઉપર પૂજ્યશ્રી મોટાના સાક્ષાત્કાર દિન નિમિત્તે રામનવમી પ્રેમાંજલિ મંગલાસ્તક પૂજ્યશ્રી મોટાને પ્રેમપૂર્વક અર્પણ કરીએ. હરિ ઓમ. આજે મંગલ નોમની શુભ ઘડી, ચૈતન્ય રે લાવતી, સાષ્ટાંગે પ્રણમો ગુરુ તવ પદે, ભાવોર્મિ હૈયે ભરી, સાક્ષાત્કાર થયો અનંત પ્રભુનો, આનંદ ધારા વહી, ચેતાવો ગુરુદેવ આજ હૃદય, ચૈતન્યની દીવડી, તારા પ્રેમ પ્રભાવની જગતમાં, કારુણ્ય ધારા વહી, તારા મંગલ સંગથી સ્વજનની ઊર્ધ્વે ગતિ થાયશી. આજે પ્રેમ ભર્યા પ્રફુલ્લ હૃદયે, પ્રાર્થું પદો માનમી, ચેતાવો ગુરુદેવ આજ હૃદયે, ચૈતન્યની દીવડી, તારી દિવ્ય કૃપાવહો જીવનમાં, માંગલ્ય રે લાવતી, તારી મંગલ પ્રીતની હૃદયમાં, ગંગાવહો પાવની, શુદ્ધિ હો મન પ્રાણને તન તણી, રૂપાંતરે પ્રેરતી, ચેતાઓ ગુરુદેવ આજ હૃદયે, ચૈતન્યની દીવડી, તારા ચેતન યોગથી હૃદયમાં, માળા ફરો રામની, મીઠા
રામના સ્મરણથી સંતાપ જાજો ગળી શાંતિ પૂર્ણ પ્રસન્નતા પ્રગટજો ભાવાશ્રુની અંજલિ ચેતાઓ ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી શ્રદ્ધા જ્યોત અખંડ આજ પ્રગટો ઉજાસ રે લાવતી પંથે હો ધ્રુવ તારલી જીવનની કેડી ખરી ચીંધતી તારા પ્રેમલ અંકની ભવરણે મીઠી મળી વીરડી ચેતાઓ ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી ચેતાઓ પ્રભુ પ્રેમ યજ્ઞ જીવને જ્વાલા જલો ભાવની હેમા દ્વંદ્વ જલાવીને જીવનના એકત્વ સાધો હરી સદ્ભાવે સમતા સુમેળ ધરીને પ્રેમૈક્યતા પામવી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી કોટી સૂર્ય સમી પ્રભા વિલસતી તારા લલાટે હરી આજે ધન્ય ઘડી પ્રભુ મિલનની મુક્તિ સદેહે મળી એવા મંગલ પર્વની હૃદયમાં સ્મૃતિ રહો જીવતી ચેતાઓ ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી આજે મંગલ ભાવનું તિલક હું તારા લલાટે કરી અર્પું પૂજનમાં ગુરુ તવ પદે આ દક્ષિણા ભાવની અર્પું જીવન અંજલિ પ્રભુ પદે વૈરાગ્ય ભાવે ભરી ચેતાઓ ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી ચૈતન્યની દીવડી ચૈતન્યની દીવડી
હરિ ઓમ. આપણે બધા પૂજ્યશ્રી મોટાના દરબારમાં બેઠા છીએ અને પૂજ્યશ્રી મોટાની છબી જુઓ તો બધાને એવું લાગશે કે પૂજ્યશ્રી મોટાની નજર આપણી ઉપર જ છે. કેટલું સરસ મોટાએ લખ્યું છે કે પ્રભુ દરબારમાં તારા અમારી એ ગણતરી છે. પ્રભુ દરબારમાં તારા અમારી એ ગણતરી છે. અમારી બાદશાહત કે તમારી મીઠ અંપર છે. અમારી બાદશાહત કે તમારી નજર અંપર છે. તો એ મોટા સાથે નજરમાં નજર મિલાવીને આપણે પૂજ્યશ્રી મોટાને કહીએ કે મોટા તમારી પ્રતિમા અહીં જે સમક્ષ અમારી વિલસી રહી છે અને તે ચિન્મયીના નયના બુજોમાં કારુણ્ય ગંગા છલકી રહી છે. હરિ ઓમ. મોટા તમારી પ્રતિમા જે સમક્ષ મારી વિલસી રહી છે તે ચિન્મયીના નયના બુજોમાં કારુણ્ય ગંગા છલકી રહી છે. પ્રભુ પારસ લોહ હું છું સુવર્ણ ખાવા તમને અડું છું. છું કોલસો અગ્નિ તમે કૃપાળુ હું અગ્નિ ખાવા તમને અડું છું. છું મુક્ત વિભો તમે છો હું મુક્ત ખાવા તમને નમું છું. ડૂબું જળે સિંધુ તમે તર્યા છો તારો મને એ સ્તુતિ હું કરું છું. અશક્ત તોલે નિસિમ્માં સંચરવા મથે છે. ઈચ્છે થવા વ્યોમ વિશે પ્રવાસ અનંત ભૂમે કરવા નિવાસ. રૂપી તેલ
સેવની કરીને પ્રજવાળીને દીપક પ્રેમનો હું નિરાજના આપ તણી કરું છું. આ ભાવ ગંગા જળથી ભીંજાય સમક્ષ મારી પ્રગટો ત્વરાથી નિકાલના બંધન તોડી નાખે આવસને અંક ધરો કૃપાથી. વાણી તણો શાશ્વત મૂળ જે છે વાણી વડે તે સ્તવિશું શકાશે પરંતુ જેથી પ્રગટી સ્વરૂપે તેને સ્મરી પાવન તે બને છે. જે આપના અંતરમાં વિશેષે સ્ફુરી રહ્યું ભાસ્વર દ્વીપ રૂપે ચૈતન્ય રૂપે સઘળે પ્રકાશ તે જ્યોતિને અંતર આનમે છે. જો બુદ્ધિથી જ્ઞાન થવા મથું છું તો હું વધારે ભ્રમમાં પડું છું. આથી બધોએ વ્યવસાય છોડી પ્રભુ તમારે શરણે જઉં છું. શાસ્ત્રોત્તરાધ્યયનો થકી જે ને જ્ઞાન ચર્ચા કરવા થકી કદી નથી પ્રાપ્ત કરી શકાતું તે સંતની આશીષથી પમાતું. તીર્થાટનો ભૂમિ તલે કર્યાથી અનેક યજ્ઞો પણ આચર્યાથી જે સત્યનું દર્શન ના થવાનું તે સંતની આશીષથી પમાતું. સંસારના દાવાનળથી તપેલા વિષાદના પંખ વિશે ફસેલા મોટા તમે આ જનને ઉગારો લંબાવીને હાથ હવે તમારો. વર્ષી રહી છે પ્રભુની કૃપા તો તે ઝીલવા પાત્ર મને બનાવો. છે નાવડી સાગર માધ્ય મારી તેને તમે પાર કરો ત્વરાથી. હૈયે સ્ફુરે ઉત્કટ ભાવનાનું દેખી તમોને અણુમાત્ર બિંદુ તો આપને અંતર વિશ્વ બંધુ શોભતે અદ્ભુત ભાવ સિંધુ. આવાદ્યમાં સુર અખંડ પૂરો ને દિવ્ય રાગાવલીને જગાવો. વાજિંત્ર મારા ઉરનું વગાડો ને વિશ્વ સંગીત વિભો સુણાવો. આનંદ
શીશો કલ્પદ્રુમે આશ્રય અર્પ્યો જો સંકલ્પ તો કેમ થશે ન પૂરો જે જન્મ જન્માંતરમાં કરેલા આ જન્મમાં એ પણ આચરેલા જાણે અજાણે કરેલ કર્મો જ્ઞાનાગ્નિમાં સગડા પ્રજાળો મારા હૃદય છે તણખો જ્વલંતો જે બીજ શો નિત્ય રહે સ્ફુરંતો તેને મહાજ્યોતિ બનાવી નાથ અનાદકારે કરજો પ્રકાશ માનર્મદાએ તવ દેહ ઝીલી સંસારને ભેટ અપૂર્વ દીધી મોટા તમે જીવન સિદ્ધિ પામ્યા દેખીલ વ્યાજીવન કઈ જનોના અપૂર્ણતા જનની અનંત જાણો તમે તો પણ હે સમર્થ કારુણ્ય ભાવે નિરખી કૃપાળુ આખી નવો જીવન પુષ્પ મારો શુક્લ માર્ગે ગતિ નિત્ય મારી તમીસ પંથે નવ હો કદાપી આ માર્ગ માજે પ્રતિકૂળતાઓ તેની કૃપાથી પ્રભુ હે નિવારો આ પ્રાર્થના અંતરથી સ્ફુરી છે ઊંડાણથી આ સરિતા સરી છે તે આપના બે ચરણા બુજોને પખાડતી ધન્ય બની રહી છે પખાડતી ધન્ય બની રહી છે અખાડતી ધન્ય બની રહી છે શ્રી સદગુરુ દેવ કી જય વાલા મોટા ઓ હરિ ઓમ. પૂજ્યશ્રી મોટાના શરીરના એક માસી હતા, ખૂબ પૈસા પાત્ર. અને પૂજ્યશ્રી મોટાએ પોતાના મોટા ભાઈની માંદગી સમયે એમની પાસેથી થોડા પૈસા ઉછીના લીધા હતા. પૈસા ઉછીના લીધા પછી શ્રી મોટા થોડા દિવસ સુધી એ પૈસા પરત ન કરી શક્યા. એક દિવસ સવારમાં શ્રી મોટા નિશાળે જતા હતા અને તે સમયે માસી રસ્તામાં આવીને ઊભા રહ્યા અને મનમાં સખત દાઝે ભરાયેલા હતા કે આજે ચૂનિયો આવે તો તેને ખખડાવી જ નાખો. એના મનમાં સમજે છે શું? આપીશ આપીશ કહે છે પણ આપતો નથી પૈસા. ત્યાં દૂરથી શ્રી મોટાના ભજનોનો સૂર એમને સંભળાયો. શ્રી મોટા ભજન ગાતા ગાતા માસીના ઘર પાસે આવ્યા. ત્યાં માસીએ તેમને ઊભા રાખ્યા અને પછી માસીએ વાણીનો બાણ ચલાવ્યો. અલ્યા ચુન્યા, તું શું સમજે છે? મારા રડિયા, પૈસા લેતી વેળા તને સારા લાગ્યા હતા અને આપતી વેળા તને ગાળિયા કાઢે છે. પણ તું સમજી જજે, મારા જેવી કોઈ ભૂંડી નથી. આ માસીએ એમના કટાક્ષ બાણો પૂજ્ય શ્રી મોટાને માર્યા. સવારમાં લોકો શાક લેવા આવે, સૌ માસી ભાણેજનો તમાશો જોતા જાય અને હસતા જાય.
છેવટે શ્રી મોટાએ માસીને કહ્યું કે માસી, તને પગે લાગુ છું, 2-4 દિવસમાં ન આપી જાઉં તો ફાવે તે કરજે. ત્યારે માસીએ કહ્યું, ઠીક છે જા, પણ 2-4 દિવસમાં જો ન આપી ગયો તો મારા જેવી કોઈ ભૂંડી નથી, એટલું જાણજે. શ્રી મોટાનો તે દિવસ આખો શોકમય ગયો. નિશાળમાં કામ કરવામાં પણ તેમનું ચિત્ત ન છોટ્યું. વારે વારે વિચારો આવ્યા કરે કે 2-4 દિવસમાં પૈસા ક્યાંથી મળશે. એક બાજુ શ્રી મોટા ઉપરના વિચારો કરે અને બીજી બાજુ ખરા હૃદયથી પેલું ભજન ગાય, હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. ભજન ગાયા પછી શ્રી મોટાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી લાજ તમારે હાથ છે. તે બધાની લાજ રાખી છે તો મારી લાજ પણ રાખજે. 2-4 દિવસમાં જ શ્રી મોટાને માસી માંગતા હતા તેટલી જ રકમનો મની ઓર્ડર મળ્યો. મની ઓર્ડર મળતા જ શ્રી મોટાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને તેમને થયું કે મારો વહાલો કેટલો હાજરા હજૂર છે. અને ત્યારથી પૂજ્ય શ્રી મોટાને આ ભજન અતિ પ્રિય થઈ ગયું. તો પૂજ્ય શ્રી મોટાનું અતિ પ્રિય ભજન આપણે બધા ભાવિકભાઈની સો જોડે ગાઈએ, હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. હરિઓમ. મારી સંગાથે આપ સૌ પણ ગાવજો. હરિને રે ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. હરિને રે ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. જેની સુરતા શામળિયા સાથ વધે વેદવાણી રે. હરિને રે ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે.
મહેતાને હાર હાથો હાથ આપ્યો રે એવાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે ધ્રુવને આપ્યો અવિચળ રાજ પોતાનો કરી થાપ્યો રે હે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે એવાલે મીરા તે બાઈના ઝેર હળાળ પીધા રે એવાલે મીરા તે બાઈના ઝેર હળાળ પીધા રે પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે હે આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે કર જોડી કહે પ્રેમળ દાસ ભક્તોના દુઃખ હરશે રે હે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે જેની સુરતા શામળિયા સાથ વધે વેદવાણી રે હે હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે ઓ જાણી રે નથી જાણી રે હરિઓમ. આરતી માટે હું સહર્ષ આમંત્રિત કરીશ સમસ્ત યજમાન પરિવાર શ્રી હેમંતભાઈ અરવિંદલાલ મોદી તથા પરિવાર આરતી માટે અત્રે ઉપસ્થિત થશે. હું નમ્ર નિવેદન. બધા સ્વજનના હાથમાં તો દીવા નથી, એટલે આપણે આપણા શરીરની ઉષ્માથી આરતી ઉતારવાની છે. હવે શરીરની ઉષ્મા જગાડવા માટે આપણે બધાએ પૂરા જોશથી તાળીઓ પાડવાની છે. તો પૂરા જોશથી તાળીઓ પાડીને આપણે આર્તનાદથી પૂજ્ય શ્રી મોટાની આરતી ઉતારીએ. હરિઓમ.
ઉગારી લેજો, પતિત ઉગારી લેજો, કરગ્રહ્યું લેજો. ઓમ શરણ ચરણ લેજો. મનવાણીના ભાવો કર્મ વિશે ઉતરો, પ્રભુ કર્મ વિશે ઉતરો. મનવાણીને દિલને, મનવાણીને દિલને કૃપાથી એક કરો. ઓમ શરણ ચરણ લેજો. સર્વ મળેલા સાથે દિલ સદભાવ ઉગો, પ્રભુ દિલ સદભાવ ઉગો. છો અપમાન થયા હો, છો અપમાન થયા હો, ત્યાં એ ભાવ બઢો. ઓમ શરણ ચરણ લેજો. નિમ્ન પ્રકારની વૃત્તિ ઊર્ધ્વ ગમન કરવા, પ્રભુ ઊર્ધ્વ ગમન કરવા. પ્રભુ કૃપાથી મથાજો, પ્રભુ કૃપાથી મથાજો, ચરણ શરણ ગ્રહવા. ઓમ શરણ ચરણ લેજો. મનના સકળ વિચારો પ્રાણ તણી વૃત્તિ, પ્રભુ પ્રાણ તણી વૃત્તિ. બુદ્ધિ તણી સો શંકા, બુદ્ધિ તણી સો શંકા, ચરણ કમળ ગળજો. ઓમ શરણ ચરણ લેજો. જેવા દિલ હોય પ્રભુ તેવા દેખાવા, પ્રભુ તેવા દેખાવા. મતિ મુજ ખુલ્લી રહેજો, મતિ મુજ ખુલ્લી રહેજો, સ્પષ્ટ જ પરખાવા. ઓમ શરણ ચરણ લેજો. રણમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું લટું, પ્રભુ તે થકી બીજું લટું. કદી પણ મુજથી ન બનજો, કદી પણ મુજથી ન બનજો, એવી મતી દેજો. ઓમ શરણ ચરણ લેજો. જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ દિલ ત્યાં મુજ ઠરજો. ગુણ ને ભાવની ભક્તિ, ગુણ ને ભાવની ભક્તિ, દિલ મુજ સંચરજો. ઓમ શરણ ચરણ લેજો. મન મતિ પ્રાણ પ્રભુ તુજ ભાવ થકી ગળજો, પ્રભુ ભાવ થકી ગળજો. દિલમાં તુજ ભક્તિને, દિલમાં તુજ ભક્તિને છોડો ઉછળજો. ઓમ શરણ ચરણ લેજો.
તુજના ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ તો પ્રભુ કરજે માફ શ્રી સદગુરુદેવ કી જય વાલા મોટા હો હરિ પૂજ્ય શ્રી મોટાને અંતરમાં ધારણ કરીને એકવાર બધા જ જોરથી હરિ ઓમ